નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રી સ્વામિનારાયણ જેતલપુર ધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના દ્વિશતાબ્દીય પટોત્સવ નિમિત્તે વિજય સ્તંભ સ્થાપનાનું આયોજન. ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જ 9 મંદિરો નિર્માણ કર્યા. તેમાંના 5મા જેતલપુર ધામમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેમની આગામી વિક્રમ સંવત 2082 ફાગણ વદ 8મ તારીખ 11/3/2026ના શુભ મંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગરૂપે શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા મોટા મહારાજ શ્રી પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના અધ્યક્ષપદે દ્વિશતાબ્દી પટોત્સવની તારીખ 5/3/26 થી 11/3/26 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મોટા મહારાજ શ્રી પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રીની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી દ્વારા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો, યજમાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિજય સ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું. પરમ દિવસે સવારે હું બેઠો હતો મારા શ્રી સાથે અને કંઈક વાતમાંથી વાત નીકળી અને વાત એવી થઈ કે શ્રીએ જે નામ આપ્યું છે અને એ નામ ત્યાં ને ત્યાં બેઠા બેઠા લગભગ 30 સેકન્ડમાં મારા શ્રીએ નક્કી કર્યું કે આપણે ઉત્સવનું નામ હવે બદલીને દ્વિશતાબ્દી, કારણ કે દ્વિશતાબ્દી ઉત્સવ છે આપણે બધાએ જાણીએ છીએ, પણ એ અવસર એ જે અમદાવાદ દેશની પ્રણાલિકા છે ઉત્સવ સમયે કરવાની, કે જે બાકીની દુનિયાથી બાકીના જગતમાં જે પ્રસંગો થાય છે એનાથી કંઈક. આ પ્રસંગે ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ કહ્યું હતું કે આ ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ સમાજમાં આધ્યાત્મિકતા અને સામાજિક એકતાનો સંદેશ આપશે તથા આ મહોત્સવ માત્ર એક ધાર્મિક આયોજન નહીં પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની વર્ષો જૂની પરંપરા અને સંસ્કારોને ઉજાગર કરતો એક પર્વ બની રહેશે. આ દ્વિશતાબ્દી પટોત્સવ દરમિયાન શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણ, 200 કુંડી મહાવિષ્ણુ યાગ, પોથી યાત્રા, પાલખી યાત્રા, નિત્ય ઠાકોરજીને કેસર અભિષેક, સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન, નિત્ય સમૂહ મહાપૂજા, નિત્ય ગૌ માતાનું પૂજન, સાંસ્કૃતિક પ્રદર્શન, ફ્લાવર શો, નવધામ મંદિરના દર્શન, 4 વેદની 4 યજ્ઞશાળા, ઠાકોરજીને પુણ્ય અભિષેક, પુષ્પ અભિષેક, ઠાકોરજીનો મહાઅભિષેક, ઠાકોરજીને 56 ભોગનો અન્નકૂટ, ધર્મકુળ સ્થાપના દ્વિશતાબ્દી ઉત્સવ, જેતલપુર ધામ ડોક્યુમેન્ટરી દર્શન, ધર્મકુળ પરંપરા ડોક્યુમેન્ટરી દર્શન, લાઇટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત રેવતી બળદેવજીનો લગ્ન ઉત્સવ અને દરરોજ જુદા જુદા વિષયો પર પરિસંવાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ભવ્ય મહોત્સવમાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ, ભક્તો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.